અરે પપ્પા, ગોલ્ડી કાકા મારા માટે આટલા પ્રેમથી મરચું લાવ્યા છે તો તેમને કેમ પ્રશ્ન પૂછો છો? આમ કહી ચિંકુએ થોડી સેકન્ડમાં તે મરચું પતાવી દીધું અને અચાનક તેના પેટમાં જોરથી દુખાવો થવા લાગ્યો. પપ્પા, બહુ જ દુખે છે. બેટા, તું તો સ્વસ્થ હતો, આ અચાનક શું થઈ ગયું? મેં એને ઝેરી મરચું ખવડાવ્યું છે, જેની અસરથી આ થોડા જ દિવસોમાં મરી જશે. સાંજનો સમય હતો. મીઠું પોપટ પોતાના બચ્ચા ચિંકુ પોપટ સાથે ઝાડ પર બેઠો હતો. તેમને મળવા ગોલ્ડીબાજ આવ્યો. જો ચિંકુ, હું તારા માટે શું લાવ્યો છું. અરે વાહ, લીલું મરચું. પણ ગોલ્ડીબાજ, તું આટલો ઘમંડી પક્ષી થઈને મારા બચ્ચા માટે કેમ આ ખાવાનું લાવ્યો છે? અરે, હું નીલી પહાડી ઉપર ગયો હતો. ત્યાં મેં મરચાનો છોડ જોયો તો મેં તેના માટે તોડી લીધી. અરે પપ્પા, ગોલ્ડી કાકા મારા માટે આટલા પ્રેમથી મરચું લાવ્યા છે તો તેમને કેમ પ્રશ્ન પૂછો છો? આમ કહી ચિંકુએ થોડી સેકન્ડમાં તે મરચું પતાવી દીધું અને અચાનક તેના પેટમાં જોરથી દુખાવો થવા લાગ્યો. પપ્પા, બહુ જ દુખે છે. બેટા, તું તો સ્વસ્થ હતો, આ અચાનક શું થઈ ગયું? મેં એને ઝેરી મરચું ખવડાવ્યું છે, જેની અસરથી આ થોડા જ દિવસોમાં મરી જશે. દુષ્ટબાજ, તે આ શું કર્યું? મારા બચ્ચાને મારીને તને શું મળવાનું? જો તારે તારા બચ્ચાને બચાવવું હોય તો મારું એક કામ કરવું પડશે. 10 દિવસ પહેલા મેં ચકલી અને તેના બચ્ચાને ખાધા હતા. ત્યારે વાંદરા જ્યોતિષીએ કહ્યું, મારી અંદર આ ત્રણેયનો શ્રાપ લાગ્યો છે, જેને કારણે હું કાલ સવાર સુધી મરી જઈશ. પણ આ શ્રાપથી મુક્ત થવાનો એક રસ્તો છે. ટોયલેન્ડ જંગલમાં એક નીલું ચકલી છે. ઘણા વર્ષોથી તે તેના ઘરમાં રાખેલા એક જાદુઈ મોતીની રક્ષા કરે છે. તે મોતીને ખાતા જ મારી ઉપરનો શ્રાપ જતો રહેશે. તકલીફ એ છે કે એ મોતીને હું અડી નથી શકતો, માત્ર ખાઈ શકું છું. તો તું ગમે તે કરી તે મોતી ચોરીને મારી પાસે લઈ આવ. તેને ખાતા જ મારી ઉપરનો શ્રાપ જતો રહેશે અને આમ થતાં જ હું તારા બચ્ચાને જીવાડવા માટે એક જડીબુટી તને આપી દઈશ. મીઠુની પાસે તેની વાત માનવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. 2 કલાકની મુસાફરી પછી મીઠું પોપટ ટોયલેન્ડ જંગલે પહોંચી ગયો. ત્યાં તેણે ઘણા પક્ષીઓ જોયા અને તેમની વચ્ચે આસમાની રંગની ચકલી પણ બેઠેલી જોઈ. હેલો વાલા પક્ષીઓ, તમે બધા કેમ છો? અમે ઠીક છીએ મીઠુભાઈ. તમે આ જંગલમાં નવા છો, ક્યાંથી આવ્યા છો? હું થોડા દિવસ ફરવા માટે નીકળ્યો છું. વિચાર્યું કે આ જંગલનો મહેમાન બની જાઉં. તો સારી વાત છે. અમારું જંગલ અહીંયા આવનાર દરેક મહેમાનને પસંદ પડે છે. આમ બધાએ ઘણી વખત સુધી વાતો કરી અને પછી કબૂતર બોલ્યું કે, તો કહો, આપણા મહેમાનને આજે કોણ ઘરે રાખશે? મારી ઈચ્છા છે કે આજે હું આસમાની ચકલીના ઘરે રહું. કેમ નહીં મીઠુભાઈ, તમે મારી સાથે આવી શકો છો. તે મારા માટે ખૂબ સૌભાગ્યની વાત હશે. આ સાંભળી મીઠું તો ખુશખુશાલ થઈ ગયો અને તેની સાથે નીકળી પડ્યો. થોડી જ વારમાં તેઓ આસમાની ચકલીના ઘરે પહોંચી ગયા, જ્યાં એક છીપની અંદર એક ચમકદાર મોતી રાખેલું હતું. અરે નીલુ બહેન, આ મોતી તો સમુદ્રમાં જોવા મળે છે. તારા માળામાં આ મોતી શું કરે છે? મીઠુભાઈ, એક વખત મારી પાછળ એક બાજ પડી ગયો હતો, જેનાથી બચવાના ચક્કરમાં મને વાગી ગયું હતું અને હું દરિયામાં પડી ગઈ હતી. તે દરિયામાં મારો જીવ એક જળપરીએ બચાવ્યો હતો. તેણે જ મને આ જાદુઈ મોતી આપ્યું હતું. તેણે કહ્યું હતું કે આ મોતીમાં કોઈ મરતા પક્ષીનો જીવ બચાવવાની તાકાત છે. જે પક્ષીએ ક્યારેય કોઈ પાપ ના કર્યું હોય અને ક્યારેય કોઈનું દિલ ના તોડ્યું હોય. મારે આ મોતી તેવા જ પક્ષીનો જીવ બચાવવા માટે વાપરવાનું છે. તેની વાત સાંભળી મીઠું પોપટ બસ આ જ રાહ જોતો હતો કે ક્યારે આસમાની ચકલી સૂઈ જાય અને તે મોતી ઉઠાવીને ભાગી જાય. ચાલો મીઠુભાઈ, હું હવે સૂઈ જાઉં છું. તમે પણ સૂઈ જાઓ. આવતીકાલે સવારે સાથે ફરવા માટે નીકળીશું, ઠીક છે? સારું નીલુ. હવે બંને જણા આંખો બંધ કરી સૂઈ ગયા.
મીઠુને જ્યારે લાગ્યું કે આસમાની ચકલી સૂઈ ગઈ છે તો તે ઉઠીને મોતી પાસે ગયો. મારે આ કરવું જ પડશે. મારા બચ્ચાની જિંદગીનો સવાલ છે. આમ કહી તેણે જેવું મોતીને પોતાના પંજામાં દબાવ્યું ત્યાં જ આસમાની ચકલી જાગી ગઈ. મીઠુભાઈ, આ શું કરી રહ્યા છો? તેને ત્યાં જ મૂકી દો. ના, આ વખતે હું તારી કોઈ વાત નથી માનવાનો. મીઠુએ તેને બધી વાત કહી સંભળાવી. ત્યારે આસમાની ચકલી બોલી કે મીઠુભાઈ, મારી વાત તો સાંભળો. મીઠુની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. તેણે પોતાની ચાંચથી આસમાની ચકલીને એવી તે ચાંચો મારી કે તે ઘાયલ થઈ ગઈ. તેને ઘાયલ કરી મીઠું ત્યાંથી ઉડી ગયો અને 2 કલાકની મુસાફરી પછી પોતાના જંગલે ગયો. તેણે જોયું કે તેનું બચ્ચું ચીંકુ હજુ પણ દર્દથી પીડાય છે અને બાજ તેની પાસે જ બેઠો છે. અરે વાહ મીઠો, તું આવી ગયો. લાવ, હવે તે મોતી મને આપ. સવારની પહેલી કિરણ સાથે જ્યારે હું તેને ખાઈશ તો મારી ઉપરનો શ્રાપ ખતમ થઈ જશે. હું સવારે તને આ મોતી ત્યારે જ આપીશ જ્યારે તું મારા બચ્ચાને બચાવવા વાળી જડીબુટ્ટી મને આપીશ. સવારે આને કોઈ પણ વૃક્ષનું પત્તું આપી દઈશ અને મોતી ખાઈને રફો ચક્કર થઈ જઈશ. આના બચ્ચાને બચાવવું તો એમે અશક્ય છે. હા ઠીક છે, સવારે લઈ આપીશ. હવે હેરાન ના થા. અને ત્યાં આસમાની ચકલી આવી પહોંચી અને તે બોલી કે મીઠુભાઈ, તેની વાતમાં ના આવશો. આ તે જ બાત છે જેણે મારા પર હુમલો કર્યો હતો અને હું દરિયામાં પડી ગઈ હતી. અને મને તે જળપરીએ કીધું હતું કે આ મોતીથી માત્ર તેનો જ જીવ બચાવવાનો છે જેણે ક્યારેય કોઈ ખોટું કામ ના કર્યું હોય, ક્યારેય કોઈનું દિલ ના તોડ્યું હોય. પણ આ બાજ તો ખૂબ દુષ્ટ છે. શું મેં આજ દિવસ માટે આ મોતીને સાચવીને રાખ્યો તો કે કોઈ દુષ્ટ પક્ષી આ મોતીને ખાઈને જીવતો રહે અને ભવિષ્યમાં તે બીજા નાના પક્ષીઓનો જીવ લે? જો હું આ બાજનો જીવ નહીં બચાવું ને તો તે મારા બચ્ચાનો જીવ નહીં બચાવે. હવે મને બધી સમજણ પડી ગઈ છે મીઠુભાઈ. જે પક્ષીને ખવડાવવા માટે મને જળપરીએ આ મોતી આપ્યો હતો તે તમારું બચ્ચું ચીંકુ જ છે. તમે આ મોતી તેને ખવડાવી દો, તે જરૂર સારો થઈ જશે. આ શું બકવાસ છે? હવે મીઠુને પણ બધી ખબર પડી ગઈ. તેણે ઝડપથી તે મોતી પોતાના બચ્ચાને ખવડાવ્યું અને તેને ખાતા જ તેનું બચ્ચું એકદમ સ્વસ્થ થઈ ગયું. અરે વાહ પપ્પા, હું તો એકદમ સરસ થઈ ગયો. ત્યાં જ સવાર પડી સૂરજ ઉગ્યો અને ગોલ્ડીબાજ જોર જોરથી બૂમો પાડવા લાગ્યો. હા, ચીકુના પેટમાં તે મોતી છે. હું ચીકુને ખાઈ જઈશ ને તો મારો જીવ બચી જશે. આમ કહીને તે ચીકુ તરફ આગળ વધ્યો કે ત્યાં જ તેની તબિયત બગડી ગઈ અને ચક્કર ખાઈને જમીન પર પટકાયો. થોડી જ વારમાં તેના પ્રાણ પંખેરું ઉડી ગયા. મને માફ કરજે આસમાની ચકલી, મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. ચાલો, હવે મારી જવાબદારી પણ પૂરી થઈ. હવે હું જાઉં છું. હવે હું પણ શાંતિથી મારા ઘરમાં સૂઈ શકીશ. સારું, હું તને મળવા જલ્દી આવીશ અને ચીકુને પણ લેતો આવીશ. જરૂર મીઠુભાઈ. આમ કહીને આસમાની ચકલી ખુશ થઈને ત્યાંથી ઉડી ગઈ અને ચીંકુ પણ મીઠુને ભેટી પડ્યો. મારી નીચેની ડાળખી પર એક લીલા રંગનું સફરજન છે. તે જાદુઈ સફરજન છે. તેને તું લઈ જા. તેનાથી તારી બધી તકલીફો દૂર થઈ જશે. આ વાર્તા છે સીમાપુર ગામની, જ્યાં ઘણા બધા પક્ષીઓ ઘનઘોર જંગલમાં રહેતા હતા અને ત્યાં એક પોપટ રાજા પણ હતો. પક્ષીઓ વધારે હોવાના કારણે પોપટ રાજા બધાને થોડું થોડું ખાવાનું આપતો હતો, જેથી તેમના દિવસનું ગુજરાન ચાલે. પણ આ વાત પક્ષીઓને સમજમાં આવતી ન હતી. તે વિચારતા હતા કે અમારો રાજા અમારું ખાવાનું ખાય છે અને બધા આ વાતને લઈને બેચેન રહેતા હતા. તેથી તેઓ રાજાની ભલાઈ જોઈ શકતા ન હતા અને તેઓ વિચારતા હતા કે અમારો રાજા ખૂબ જ કઠોર છે. બધા પક્ષીઓને ખાવા માટે તડપાવે છે અને દિવસનું માત્ર થોડું જ ખાવાનું આપે છે. અને કેટલાક પક્ષીઓ એટલા તોફાની હતા કે તેઓ બીજાનું ખાવાનું ચોરીને લઈ જતા હતા. એવા જ બે બાજ હતા.
જે પોતાનું ખાવાનું ખાઈ લીધા પછી પણ બીજાનું ખાવાનું ચોરી લેતા હતા. અરે બાજભાઈ, ચાલો ને કોઈ બીજાનું ખાવાનું લઈને આવીએ. આટલાથી આપણું પેટ તો ભરાતું નથી. હા હા, ચાલ જઈએ. કોઈ બીજાનું ખાવાનું ચોરીને લાવીએ અને આપણું પેટ ભરીએ. પછી એક બાજ કબૂતર પાસે જાય છે. અરે કબૂતરભાઈ, મારા બાજભાઈની તબિયત ખરાબ થઈ ગઈ છે અને તેને દવા લેતા પહેલા થોડું ખાવાનું ખાવું પડશે. અમારું ખાવાનું તો સવારે જ ખતમ થઈ ગયું છે. તમે તમારું થોડું ખાવાનું આપી દો, હું તમને પછી મારા ખાવાનામાંથી ભાગ આપી દઈશ. કંઈ વાંધો નહીં બાજભાઈ, આ લો મારું ખાવાનું લઈ જાઓ અને બીજા બાજને ખવડાવી દો. અરે વાહ, મેં તો આને કેટલી સહેલાઈથી પાગલ બનાવી દીધો. કેટલી મજા આવી. હવે હું આ ખાવાનું મારા ભાઈ સાથે ખાઈશ. બાજભાઈ જુઓ, હું પેલા કબૂતરને કેટલી સરળતાથી બુદ્ધુ બનાવીને ખાવાનું લઈ આવ્યો. હવે આપણા બંનેનું પેટ સરસ રીતે ભરાઈ જશે. અરે વાહ ભાઈ, તે તો કમાલ કરી દીધી. ચાલો આપણે ખાવાનું ખાઈએ. તે બંને બાજ આ રીતે બધા જંગલના પક્ષીઓને બુદ્ધુ બનાવતા હતા અને કોઈને કોઈ બહાનું બતાવીને કોઈને કોઈ પક્ષી પાસેથી ખાવાનું લઈને આવી જતા હતા. જ્યારે આ તકલીફ વધારે વધવા લાગી અને બધા પક્ષીઓને તેમની ચાલાકીની ખબર પડી તો બધા પક્ષીઓ મળીને તે બંને બાજની ફરિયાદ પોપટ રાજા પાસે કરે છે. પછી પોપટ રાજાએ તે બંને બાજોને ગુફામાં પૂરી દેવાનો આદેશ કર્યો અને સાથે તેમને ખાવાનું પણ નહોતું મળતું અને બહાર તેઓ આકાશમાં ઉડી પણ નહોતા શકતા. પોપટ રાજાએ તેમને ખૂબ જ ખરાબ સજા આપી અને બીજી બાજુ નાની ચકલી જે પોતાની મહેનતથી ખાતી હતી અને મહેનતથી કમાતી હતી, ખાવાનું ઓછું મળવાના કારણે તે ઠેર ઠેર પોતાના બાળકો માટે ખાવાનું એકઠું કરતી હતી જેથી તેમનું પેટ ભરાઈ શકે. એક દિવસ નાની ચકલી ખાવાનું શોધવા જઈ રહી હતી તો તેણે જોયું કે એક ઝાડની ડાળી અડધી તૂટી ગઈ છે અને અડધી લટકી રહી છે અને ઝાડ ખૂબ જ જોરથી રડી રહ્યું હતું. અરે ઝાડ ભાઈ, તમને શું થયું? આટલું કેમ રડી રહ્યા છો? નાની ચકલી, મારી મદદ કર. મારી ડાળખી અડધી તૂટી ગઈ છે જેના કારણે તે લટકી રહી છે. તેના કારણે મને ખૂબ જ દુખાઈ રહ્યું છે. તું તેને પૂરી નીકાળીને ફેંકી દે જેથી મને આ દુખાવામાંથી છુટકારો મળે. નાની ચકલી તેને નીકાળીને ફેંકી દે છે. આજે તે મારી મદદ કરી છે. જો તને ભવિષ્યમાં ક્યારે પણ મારી મદદ લેવી પડે તો નિઃસંકોચ લઈ લેજે. હું તને મદદ માટે હંમેશા આગળ રહીશ. ઝાડ ભાઈ, તમને શું કહું? પોપટ મહારાજ અમને ઓછું ખાવાનું આપે છે, તેથી હું મારા બાળકોનું પેટ નથી ભરી શકતી. તેથી હું જંગલમાં ખાવાનું શોધવા જાઉં છું, પણ મને ખાવાનું મળતું જ નથી. અરે હવે ખાવાની ચિંતા ન કરીશ નાની ચકલી. હું તને એવી વસ્તુ આપું છું જેથી તારી ખાવાની સમસ્યા હંમેશા માટે દૂર થઈ જશે. ઝાડ ભાઈ, બતાવો તે શું છે? મારી નીચેની ડાળખી પર એક લીલા રંગનું સફરજન છે. તે જાદુઈ સફરજન છે. તેને તું લઈ જા. તેનાથી તારી બધી તકલીફો દૂર થઈ જશે. વાહ, આ તો ઘણું સારું છે. હું તેને હમણાં જ લઈ લઉં છું. તું તેને લઈ જા. તેનું જાદુ ચલાવવા માટે તારે બોલવું પડશે, છું મંતર છું મંતર, તારા રમ પમ તારા રમ પમ. અને પછી જાદુઈ સફરજન બોલવાનું શરૂ કરી દેશે અને તું જે કંઈ પણ માંગીશ એ તારી બધી ઈચ્છાઓ પૂરી કરશે. આ એક વખતમાં 2 ઈચ્છાઓ પૂરી કરે છે અને પછી કેટલાક દિવસો માટે તે સૂઈ જાય છે અને પછી ફરીથી તેને ચલાવવા માટે તારે આવું જ બોલવું પડશે. નાની ચકલી તે જાદુઈ સફરજનને લઈને ઉડી જાય છે અને તે તેની પાસે કંઈક માંગવા લાગે છે. જેવી જ તે જાદુઈ સફરજનને મંત્ર સંભળાવે છે, જાદુઈ સફરજન તેની સાથે વાત કરવાનું શરૂ કરી દે છે. કહો નાની ચકલી, શું જોઈએ? હું તારી બધી ઈચ્છાઓ પૂરી કરી સૂવા માટે જતો રહીશ. જાદુઈ સફરજન ભાઈ, મને થોડું ખાવાનું જોઈએ. મારે મારા બાળકોને ખવડાવવું છે. તેમનું પેટ નથી ભરાયું. જેવો આદેશ તમારો. હું હમણાં જ તમને ખાવાનું આપી દઉં છું. જાદુઈ સફરજન ઘણું બધું ખાવાનું નાની ચકલી સામે પ્રગટ કરે છે. અરે વાહ, તું તો ગજબ છે. તારું જાદુ તો કામ કરે છે. આભાર જાદુઈ સફરજન.
હું જાદુઈ સફરજન છું. મારું જાદુ તો કામ જ કરે છે. હવે કહો તમારી બીજી ઈચ્છા. શું છે તમારી બીજી ઈચ્છા? ચોમાસાની ઋતુ આવવાની છે અને મેં હજી સુધી મારું ઘર નથી બનાવ્યું કારણ કે તેના માટે મને ક્યાંયથી લાકડી નથી મળી. તમે મને વરસાદથી બચવા માટે એક ઘર આપી દો. જાદુઈ સફરજન નાની ચકલી સામે એક નાનું ઘર પ્રગટ કરી દે છે. તમે તો મારા ખૂબ સારા મિત્ર છો જાદુઈ સફરજન. હવે તમે સુવા જતા રહો. મારી ઈચ્છા પતી ગઈ. સારું નાની ચકલી, હું સુવા જાઉં છું. અને પછી જાદુઈ સફરજન પોતાની આંખ બંધ કરીને ફરીથી સૂઈ જાય છે. એક વખત જ્યારે નાની ચકલી જાદુઈ સફરજન પાસે પોતાની ઈચ્છા માંગી રહી હતી, ત્યારે બંને તોફાની બાજ જાદુઈ સફરજનનું જાદુ જોઈ લે છે. અરે ભાઈ, આ સફરજન તો જાદુઈ છે. આપણે તેને ચોરવું જ પડશે. પછી આપણે બધા પક્ષીઓ પર હુકમ ચલાવી શકીશું. રાત્રે દબાયેલા પગે બંને બાજ તે જાદુઈ સફરજન પાસે જાય છે. અને જેવું તેને પોતાની ચાંચથી ઉઠાવવા જાય છે, જાદુઈ સફરજનની ઊંઘ ઉડી જાય છે. તમે બંને દુષ્ટબાજોએ મારી ઊંઘ બગાડી. હવે તમને આની સજા મળશે. જાદુઈ સફરજન પછી બંને બાજોને પોતાની ક્રોધિત આંખોથી બાળીને ખાખ કરી દે છે. આ વાર્તા ઉપરથી આપણને આ શીખ મળે છે કે જો આપણે બીજાની મદદ કરીએ છીએ અને તેમની સાથે સારું જ કરીએ છીએ તો આપણને પણ સારું જ પરિણામ મળે છે. નાની ચકલીએ તે ઝાડને મદદ કરીને પોતાના જીવન માટેનું કામ સરળ કરી દીધું. અને દુષ્ટબાજોએ લાલચમાં આવીને પોતાના જીવ ગુમાવ્યા. હવે જાદુઈ સફરજન નાની ચકલી પાસે જ હતું અને તેને જ્યારે પણ કંઈક જોઈતું હતું તે જાદુઈ સફરજન પાસે માંગી લેતી.